રાજકોટના ભયાવદરની કોલેજમાં ભરતીને લઈને વિવાદ સામે આવ્યો। જુનિયર ક્લર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, પરીક્ષા પહેલા જ નામ નક્કી કરાયાનો આક્ષેપ। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યા। ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવનો આરોપ લગાવ્યો। એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં લેવાઈ હતી પરીક્ષા, ત્યારે જુનિયર ક્લર્કની 16 માર્ચે આ પરીક્ષા લેવામાં આવી હતી। ભુવા હર્ષ અનિલભાઈનું નામ નક્કી હોવાની ફરિયાદ થઈ હતી। परिणाम जाहिर थता हर्ष भुवा ज पसंद थया। निश्चित बॉलपेनथी ज परीक्षा आपवा माटे फरज पाड़ी हती। त्यारे परीक्षामां 200 मांथी 173 मार्क्स जे प्राप्त कर्या। त्यारे विद्यार्थीओमां भरती मुद्दे हवे रोष अने निष्पक्ष तपासनी मांग करवामां आवी। अमारे मुख्य परीक्षाનું આયોજન કરેલ હતું 19/4/2026 ના રોજ। એમાં પણ અમને પરીક્ષામાં લીધેલી, તેમાં હર્ષ ભુવાભાઈને 200 માર્કમાંથી 173.50 માર્ક, એમાં 25 પ્રશ્નો તો એ ભાઈએ ઈ ટીક કરેલા હતા, બરાબર છે। એમાંથી 25 ઈ કર્યા હતા અને 175 માંથી 173.50 માર્ક આવેલા છે। જે એક શંકા ઉપજાવે છે કે ભાઈ આટલી પરીક્ષામાં એકે પરીક્ષા આપેલ નથી છેલ્લા 5 વર્ષમાં ને ડાયરેક્ટ પહેલી પરીક્ષા આપે છે ને આટલા માર્ક આવેલા છે। ઉચ્ચ શિક્ષણ અધિકારી માનનીય મુખ્યમંત્રીશ્રી ને ગૃહમંત્રી સાહેબશ્રી આમાં નિષ્પક્ષ તપાસ કરાવે। ઉચ્ચ અધિકારીઓને આની જાણ અમે લેખિતમાં કરેલી હતી કે આ પરીક્ષાની અંદર જે ભુવા હર્ષ અનિલભાઈ કરીને જે વિદ્યાર્થી છે એ જ પરીક્ષાર્થી આ જે નિમણૂક પત્રની યાદી આવશે એમાં આ વ્યક્તિનું જ સિલેક્શન થયેલું જોવા મળશે। હમણાં જ એટલે કે આજથી 5 દિવસ પહેલા જ આ પરીક્ષાનું પરિણામ આવ્યું છે અને આ વ્યક્તિ એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે અને મેલના માધ્યમથી પરીક્ષાની તારીખ હતી એ પરીક્ષાની 3 દિવસ અગાઉ અમે આ બાબતની જાણ એ શિક્ષણ મંત્રીથી લઈ અને તમામ જે શિક્ષણ ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉચ્ચ અધિકારીઓને કરેલી હતી।